આ તમારો નાનો એવો ફેન છે. બેસો બેસો, કમ કમ. ત્યાં બહાર ગેટથી અહીં પહોંચવામાં જ 15 મિનિટ લાગી ગયા. હું તમને જણાવી નથી શકતી કે બહાર શું હાલત છે, ઓડિટોરિયમમાં શું છે. તમે જશો તો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. જેટલી ભીડ એસ જયશંકર સાહેબ માટે હતી તેનાથી પણ વધારે ભીડ છે. અને અમને આટલી અપેક્ષા નહોતી, નહીંતર અમે આ કાર્યક્રમ બહાર મોટા મેદાનમાં જ લઈ જાત. આવતા વર્ષે ચોક્કસપણે બહાર જઈશું. અને આજે આપણી સાથે છે આચાર્ય પ્રશાંત, એક પ્રખ્યાત દાર્શનિક, રાષ્ટ્રીય બેસ્ટ સેલિંગ લેખક, જે ભારતીય અને વિશ્વ દર્શનને સમકાલીન જીવનના સૌથી કઠિન પ્રશ્નો, તણાવ, અર્થ, ઈચ્છાઓ, સંબંધો અને સત્ય સાથે જોડવા માટે વ્યાપકપણે જાણીતા છે. આજે પુણે લિટ ફેસ્ટના મંચ પર આપણી સાથે છે. ઉત્સાહ, ઉમંગ, સર તમે જોઈ શકો છો. અતિથિ દેવો ભવની પરંપરાનું પાલન કરતા તમને લાગણીઓની આ હૂંફ શાલ દ્વારા ઓઢાડીને અને પુસ્તક અર્પણ કરીને મારે કહેવું પડશે આચાર્યજી, જ્યારે મેં તમારું પુસ્તક વાંચ્યું અને તમે સૌથી ઉપર જ લખ્યું છે, જેઓ મીઠા જૂઠાણાથી કંટાળી ગયા છે તેમના માટે. હિન્દીમાં કે અંગ્રેજીમાં? બંનેમાં. ઘણા બધા પુસ્તકો છે બજારમાં, પોઝિટિવ થિંકિંગ અને મોટિવેશનલ થિંકિંગ. એક ચોર માટે પોઝિટિવ થિંકિંગનો શો અર્થ હશે? ઠીક છે. અને જે હજી સુધી પકડાયો નથી તે ચોર નથી. ઠીક છે. કંઈક તો અંદરથી થયું છે, કોઈ કેમિકલ રિએક્શન, એ ફીલિંગ જે આંખોમાં આવી ગઈ. હા, જે થયું છે, જો તે તમારું હોત તો સ્ક્રીનવાળાને કેવી રીતે ખબર કે તમારા આંસુ કેવી રીતે કઢાવવા? જો દુનિયાએ તમને ન જણાવ્યું હોત કે આ પગ આમ કરો, પેલી તરફ વધો, આ નિર્ણય લો, ત્યાં પહોંચો, તો તમે શું કરત? હાજી, બોલો, જોરથી બોલો. આચાર્યજી, તમે કહ્યું કે પ્રમાણિકતા જોઈએ, તો આ ઈમાનદારી અને હિંમતને અમે કેવી રીતે કેળવીએ? હું પોતાને એટલો ચાહું છું કે જો મને દેખાઈ રહ્યું છે કે હું બીમાર છું, તો હું કેમ ન સ્વીકારું કે હું બીમાર છું? ઠીક છે, મને માફ કરશો, આપણે અહીં જ પૂરું કરવું પડશે. મહેરબાની કરીને દરેક જણ જોરદાર તાળીઓ પાડો. આચાર્યજી, આભાર, આભાર. હા આચાર્યજી, તમે અહીં એક વાત કહી કે મૂળભૂત રીતે જે વક્તા છે, તમે આખા ક્ષેત્રને લઈને જે કહ્યું કે વક્તા અને સાંભળનાર વચ્ચે જે સંબંધ છે તે એક શોષણખોર રીતે વિકસિત થાય છે. બંને એકબીજાનું એક રીતે શોષણ કરી રહ્યા હોય છે. આ વસ્તુ મને અધ્યાત્મમાં પણ દેખાઈ, કારણ કે હું 13 થી 15 વર્ષથી શોધ કરી રહ્યો હતો. તો તે દરમિયાન હું કેટલાક લોકો સાથે જોડાયો પણ ખરો. ત્યાં મેં એ પણ જોયું કે જે ગુરુઓ છે તેઓ પોતાના જ ભક્તોથી પ્રભાવિત થઈ જાય છે
અને તેઓ કોઈ બીજી દિશામાં ચાલ્યા જાય છે. અને બીજી તરફ જે અંત છે તે મને લાગે છે જે કૃષ્ણમૂર્તિ, જ્યાં સ્વતંત્રતા રાખવા માટે, કદાચ આ મારો વિચાર છે કે સ્વતંત્રતા જાળવી રાખવા માટે તેમણે શરૂઆતમાં જ આખા માળખાનો જ ઇનકાર કરી દીધો કે માળખામાં જ નથી જવું. તો આના પર થોડું જુઓ, તમારી પહેલી વાત તો બહુ સીધી જ છે. જો હું કોઈ માલ વેચી રહ્યો છું તો એ જ વેચીશ જે તમે ખરીદવા માંગો છો. ડિમાન્ડ પહેલા આવે છે ને? તમારામાંથી જે લોકોએ MBA વગેરે કર્યું હોય તેઓ જાણે છે કે આ ન્યૂ પ્રોડક્ટ લોન્ચ પહેલા માર્કેટ સર્વે કરવામાં આવે છે. જોવામાં આવે છે કે લોકોને શું જોઈએ છે, અને જે લોકોને જોઈએ છે એ જ એક નવા પેકેટમાં અથવા વધુ સારી રીતે અથવા ઓછી કિંમતમાં લોકો સુધી પહોંચાડી દો, લોકો ખરીદી લેશે. તો આ આખો ગુરુ બિઝનેસ પણ એ જ છે. તે રદિલાસો આપવા માટે છે. તમારા જ જે ભ્રમ છે તે બનેલા રહે, બચેલા રહે, તેના માટે હોય છે. તમે આવો છો, તમે કહો છો, મારો ધંધો બરાબર નથી ચાલી રહ્યો ગુરુજી. તેઓ કહે છે, કાંઈ વાંધો નહીં, તું આવું કરી લે, તારો ધંધો બરાબર ચાલશે. એમાં એ વાત ક્યારેય નથી હોતી કે તારો ધંધો ખોટો છે, તેને બંધ કર. આ વાત થોડી થાય છે. જો ગુરુજી આવું બોલી દે તો ગુરુજીનો ધંધો બંધ થઈ જશે. મોટાભાગે જેને તમે આધ્યાત્મિકતા કહો છો તે ભાવનાત્મક આશ્વાસન હોય છે બસ. એટલે જ તમે જુઓ છો કે ગુરુઓ અને તેમના ભક્તોનો જે સંબંધ હોય છે તે બોધ પર નહીં, અવારનવાર લાગણી પર આધારિત હોય છે, કારણ કે ત્યાં કામ જ ચાલી રહ્યું હોય છે ભાવનાત્મક. ભાવના પણ શું કે કોઈક રીતે તેને કન્સોલ કરી દો, કમ્ફર્ટ કરી દો, તેને થપથપાવી દો, તેને પંપાડી દો, તો ગુરુ એક ફાધર ફિગર બની જાય છે જેનું કામ છે કહેવું, ના બેટા, કંઈ વાંધો નહીં, બધું ઠીક થઈ જશે, કંઈ નહીં થાય, બધું ઠીક છે. અને બહુ સારું લાગે છે. વાઇબ્સ તો સારી આવે છે ને? વાઇબ્સ. અમે આશ્રમથી આવી રહ્યા હોવ અને તમને લાગ્યું કે થોડી વાર માટે તણાવ ઓછો થઈ ગયો, સુકૂન મળી ગયું, શાંતિ મળી ગઈ. અને ખરેખર તે સમયે તો એવું થાય પણ છે. તમે બહુ ડરેલા હોવ અને કોઈ આવીને તમને છાતીએ લગાડી લે અને કહે, ડરશો નહીં, કંઈ નહીં થાય, તો તે સમયે તો સારું લાગે જ છે ને? પણ તેનાથી કંઈ થઈ જવાનું નથી. તે એક પ્રકારની ઊંઘની ગોળી છે, નશાકારક છે. થોડીવાર માટે તમને શાંતિ મળી જશે, પણ તમારી જિંદગીમાં વાસ્તવમાં કંઈ નહીં બદલાય. ઉલટું નુકસાન એ થશે કે તમારો ભ્રમ ગુરુજીએ વધુ ગાઢ કરી દીધો. પણ એ બધું હંમેશાથી ચાલતું આવ્યું છે. જુઓ, તમે જે સાંભળવા માંગો છો તે સંભળાવનારા ઘણા મળી જશે, કારણ કે તમે જે કંઈ પણ ઈચ્છો છો તમે તેની કિંમત ચૂકવવા તૈયાર થઈ જશો. તમે જે પહેરવા માંગો છો તેની કિંમત આપો છો કે નહીં? તમે જે પહેરવા માંગો છો તેની કિંમત આપો છો કે નહીં? તમે જે ખાવા માંગો છો તેની કિંમત આપો છો કે નહીં? તો તમે જે સાંભળવા પણ માંગો છો તેની કિંમત આપી દેશો. ગુરુજી એ જ કરે છે, તમને એ જ સંભળાવી દે છે જે તમે સાંભળવા માંગો છો. બસ થોડી સુસંસ્કૃત રીતે, થોડી વધુ દક્ષતાથી પણ લઈ દઈને તમે જોશો તો સંભળાવવામાં એ જ આવી રહ્યું હોય છે જે સાંભળવાની તમારી ઈચ્છા હોય છે. તમારે જોવાનું છે કે તમને પેલિએટિવ કેર જોઈએ છે કે હું મરવા તો તૈયાર થઈ ગયો છું, બસ મરતા પહેલા મને થોડું કષ્ટ ઓછું થાય, કે પછી તમને ઈલાજ જોઈએ છે. એક સંભાળ એવી પણ હોય છે જ્યાં નક્કી થઈ જાય છે કે આ દર્દી હવે બચશે નહીં, તો તેને ઠીક કરવા માટે દવા નથી આપવામાં આવતી, બસ તેનો દુખાવો ઓછો કરવા માટે કંઈક દવા આપતા રહે છે. કહે છે કે થોડા દિવસ દવા આપી દો, પછી પોતે જ મરી જશે. તો તમારે પોતાને શું માનવું છે? કે મૃત્યુ નજીક છે, ખતમ છું, જિંદગી કોઈ કામની નથી, બસ મને થોડા દિવસ માટે, પડવાર માટે કોઈ ખોટું બોલી દે, કે પછી તમારે કહેવું છે કે જીવિત છું, જૂઠાણા સામે લડી શકું છું, સાચી જિંદગી જીવી શકાય છે. જો સાચી જિંદગી જીવી શકાય છે તો પોતાની કામનાઓનો પીછો કરવાને બદલે પોતાની કામનાઓના સ્રોતને તપાસો. કામનામાં કોઈ ખરાબી નથી. કામના બહુ સારી વસ્તુ પણ હોઈ શકે છે જો તેનો સ્રોત બરાબર હોય. એ જ વાત જે આપણે ભાવના માટે કરી હતી. ભાવનામાં શી ખરાબી હોઈ શકે? પણ આપણી બધી ભાવનાઓને તેના ગંદી કરી રાખી હોય છે એના ડ્રાઈવરે. ગાડીમાં કોઈ ખરાબી નથી,
પણ જો ડ્રાઈવર નશામાં હોય તો ગાડી તો મારશે. એવી જ રીતે કામના છે. કામના બહુ સારી પણ હોઈ શકે છે. જો અહંકાર પ્રકાશિત હોય તો કામના જ નિષ્કામતા બની જાય છે. હવે તમે જુઓ, શ્રી કૃષ્ણ અર્જુનને નિષ્કામ કર્મ ભણાવી રહ્યા છે. પણ ઉપરથી જોવામાં એવું પણ લાગી શકે છે ને કે કૃષ્ણ કામના કરી રહ્યા છે કે અર્જુન યુદ્ધ કરે. અને તે કામના છે પણ ખરી, પણ કારણ કે તે કામના એક સાચી જગ્યાએથી આવી રહી છે, તો એવી કામનાને જ નિષ્કામના કહે છે. તો પોતાની કામના પૂરી કરવા માટે તમે જ્યાં પણ જશો તે બજાર જ હશે. ગુરુને પણ બજાર બનાવી દીધો, તો હવે શું બચ્યું? આચાર્યજી, તમે મને વારંવાર તોડો છો, છતાં પણ હું તમારી પાસે કેમ આવું છું? કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે તૂટીએ. શું નામ છે તારું? તેજસ્વી. તેજશ્રી. આચાર્યજી, કહેવા માટે કંઈ નથી, બસ કામ કરી રહ્યો છું. જેટલું જણાવી શકું છું એટલું જણાવી રહ્યો છું. કાલે પણ તમારી પાસે આવીશ. હા, હું કોણ છું? તું કોણ છે? એ જ તો આખું અધ્યાત્મ છે. ચાર દિવસ અહીં જાઉં છો. 4 દિવસ અહીં જ છીએ. 4 દિવસ અહીં જ. કાલે પણ છે. કંઈ નહીં કરીએ, કંઈ નહીં. આચાર્યજી, આઈ લવ યુ. આચાર્યજી, તમારી આ ટોપી જોઈએ છે. આ ટોપી જોઈએ છે. અરે રે રે રે, શું નામ છે તારું? કબીર. કબીર. અરે બાપરે, કબીર મને મળવા આવ્યા છે. પાછે પાછે હરી ફિરે, કહત કબીર કબીર. ક્યારનો ગઈ રહ્યો હતો પાછળથી. તેરા મેરા મનવા કૈસી એક હોય રે. અરે વાહ વાહ, કબીર મન નિર્મળ ભયા જૈસે ગંગા નીર. પાછે પાછે હરી ફિરે કહત કબીર કબીર. આજે તો ઉલટું થઈ ગયું. કબીર પોતે મને મળવા આવી ગયા. પ્રશાંત સર, તમારા મામાની ત્યાંથી, રીવાથી. શું નામ છે તમારું? હાથમાં શું છે? ભૂમિ. આ શું છે?
ભૂમિની સાથે વાયુ પણ હોય છે, બધું હોય છે, આકાશ પણ હોય છે. બહુ સરસ. આચાર્યજી, હાથમાં દર્દ નથી થતું. ન હાથ, ન ગળું, ન કંઈ, બધું સારું છે. ખૂબ ખૂબ આભાર. તમને ખૂબ ખૂબ આભાર. કાલે, પરમ દિવસે સતત. જુઓ, આગળ વયોવૃદ્ધ મહિલાઓ છે. તમારી પાછળ છે. થોભો થોભો થોભો. નમસ્કાર. ઓલ ધ બેસ્ટ. આભાર. પહેલા એમને નીકળવા દો. એમને નીકળવા માટે જગ્યા આપો. પહેલા તમે નીકળી જાઓ. શાંતિથી નીકળી જાઓ. નમસ્તે સર. મરાઠી સમજાય છે શું સર? થોડી થોડી. તમને મળીને આનંદ થયો. કાલે પણ આવજો. કાલે, પરમ દિવસે અને એના પછીના દિવસે પણ આવજો. હું તમારી મોટી ફેન છું. હું તમારા બધા વિડીયો જોઉં છું અને તમને ખૂબ ફોલો કરું છું સર. તમને મળીને ખૂબ ધન્યતા અનુભવું છું. હજુ 2-3 દિવસ આવજો. જી સર.